જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે નહીં ધોઈ અને આપણે તૈયાર થઈ ગયા હા ક્ષેત્રમાં આવતા રહ્યા ઘેર અને આપણે બ્લોગ નવો સ્ટાર્ટ ચાલુ કરી દીધો હો। તો આપણે જવાનું છે પાલોદર જોગણીમાં દર્શન કરવા। તો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા। તો હવે આપણે જઈએ પાલોદર જોગણીમાં દર્શન કરવા। તો આપણા બ્લોગમાં પહેલાંથી લઈ અને છેલ્લે સુધી જોતા રહીજો। તો જે લોકેશન સારું આવશે એ લોકેશન તમને બતાવીશું। આપણે થઈ ગયા તૈયાર। આ બાજુ પડ્યું બાઇક અને આ બાજુ ખેગાજીની ગાડી પડી, આ ટીમની ગાડી પડી અને આ બાજુ ચાહક મિત્ર ભેગા થવા આવી ગયા પણ આજે બધા બહાર। તો મિત્રો આપણે પાલોદર જતા હતા અને આપણને પાણી પીવાની થોડી તરસ લાગી હતી એટલે પાણી પીવું હતું। તો આપણે પાણી મેળા પીવા માટે થઈ અને ઉભા રહ્યા હતા મંદિરે બાપા સીતારામ। આ મંદિર છે મહુદ। તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો તો પછી આપણે મળીએ। તો મિત્રો આ બાજુ આપણે રસ્તામાં એક બોરડી આવી હતી તો બોરડી બોર વધારે વળી ગયો હતો પણ થોડા કાચ હી અને પાક એવું બધું છે। તો તમે જોયું લો આ બાજુ બોર છે પણ થોડા કાચ હી, હજી એટલો બધો પાચે નહીં, હજી મહિનો બે મહિના થાય પછી બોર પાકશી। તો બોર આવે પણ તો કાચા આવે, પાકવાની તૈયારી છે। 100 ટાઈમ પછી પાકી જાય, ઉપર પાકેલા અહીં જો આ બોર થોડું પાકેલું અમે બોર ગાધા। આ પહેલી સિઝનના પહેલા બોર આપણે ગાધા। તો મિત્રો આપણે જોગણીમાં પાલોદર આવી ગયા। તો આ બાજુ જોઈ લો, આ બાજુ આપણા જોગણીમાનું મંદિર। તો આપણે જઈએ છીએ દર્શન કરવા અને આ બાજુ એક સંઘ છે એ હેડ તો આવા। તો આપણે હવે માતાજી દર્શન કરવા જવાનું હોય તો આપણે દર્શન કરવા જઈએ છીએ। તો આપણા બ્લોગમાં બને રહેજો। આ બાજુ સુધી દુકાનો, તો આપણે દર્શન કરી અને પછી મળીએ। અને આ બાજુ અમારા મહેમાન ઉભા શું કહો શાંતિ? બસ મજા મજા। મુકો બ્લોગ બનાવતા આવીએ, દર્શન કરતા આવીએ। તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો। આ બાજુ છે મંદિર એ માં જોગ માયા લાગે। તો મિત્રો રવિવારે પબ્લિક દર્શન કરવા ઘણી બધી આવે હા, અને રવિવારે ટ્રાફિક બહુ હોય। તો આજ છે રવિવાર। એ માં જોગ માયા લાજ રાખજે મારી માં હાથ છે મારી માં, એ માં જોગ માયા લાજ। તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો પછી આપણે મળીએ। મિત્રો આપણે માતાજી દર્શન કરી અને આપણે આવતા રહેતા બહાર આવી તેમની લારી હતી એ આપણે મહાબુદ્ધિક ખાધી છે। આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો। તો મિત્રો આપણે પાલોદર દર્શન કરી અને પછી આપણે આપણી સાસરી, તો આપણે સાસરી જઈને બધાને ભેગા થઈ અને પછી આપણે આવતા રહ્યા ઘેર। તો વાગ્યા 7 અને હવે આપણે જવાનું છે ઘેર। દિયાબત્તી અહીં કરી દીધી છે, રમાપીરે કરી, સધીમાએ કરી, દિયાબત્તી કરી દીધી। હવે આપણે જવાનું છે 3 દરવાજા સધીમાએ। તો આપણા બ્લોગમાં બને રહેજો તો આપણે પછી મળીએ। તો મિત્રો આપણે જતા હતા બજાર અને આપણા મેહુલજી ચાલવા આવ્યા હતા હરીફાની। તો આપણે ચા લઈ લીધી હોટલ માટેની અને આપણે હોટલની ચા આપણે મેહુલજી જોડે જ મંગાવીએ છીએ। તો મેહુલજીનો ફોન આવ્યો, મને કે તમે કેટલો હો? હું બસ હું હાલ ઘેર આવ્યો, મને કે હું ચા લવા આવ્યો। હું કશો વાંધો નહીં, ચા મિલતા જ હું આવીને તરત લઈ લઉં। એટલે મેહુલજી ચા મિલ લીધી હતી અને આપણે ચા લઈ લીધી છે। તો હવે ચા આપણે મિલ દેવું ને, સવારે કાલે લઈ જાઓ હોટલ ઉપર। તો પછી આપણે મળીએ બજાર જઈ।
જવાનું હતું બજારમાં અને આપણે અહીં ત્યાં આરતીમાં હવે આરતી પટાવી ભાઈ જઈએ. આ બાજુ આપણે હરીફાની ગાડી પડી છે. આ બાજુ શ્રી ભા તો બસ મિત્રો આપણે આવી ગયા સતીમાએ દર્શન કરવા. તો તમે જોઈ લો આ બાજુ આપણા સતીમાનું મંદિર છે. 3 દરવાજા તો જોઈ લો આથી 3 દરવાજા. મિત્રો આપણે સતીમાએ દર્શન કરી આપણે ત્યાં પાઉભાજી ખાવા માટે આ બાજુ પાઉભાજીનો ઓર્ડર આપી લીધો. પાઉભાજી રાજુભાઈ બનાવી તો બાજુ આપણા રાજુભાઈ બનાવી છે પુલાવ. તો આપણા રાજુભાઈ બનાવી પુલાવ અને આપણે પુલાવનો કટ લઈ લઈએ. હા એકદમ મોડો એમ ને બરાબર. રાજુભાઈની લારી છે 3 દરવાજા સતી માતાના મંદિરના બાજુમાં. આ છે ભાઈ લારી. મિત્રો આ બાજુ આપણે પાઉભાજી આવી ગઈ. જોઈ લો તમે બતાવી પાઉભાજી આ પાઉ થઈ ગઈ તો તમે જોઈ લો. આ બાજુ છે પાઉ અને આ બાજુ છે ચટણી. મિત્રો આપણે હાથ મોજાની જરૂર હતી તો આપણે હાથ મોજા લઈ લીધા. સવારે વાત તકલીફ પડે એના કારણે થઈ અને આ લારીથી આપણે હાથ મોજા લઈ લીધા. હો ગયા હાથ મોજા લઈ લીધા ને આપણે. તો આપણા બ્લોગમાં બન્યા રહીજો તો પછી આપણે મળીએ. મિત્રો આપણે પાઉભાજી ખાઈ મોજા લઈ આપણે આવતા રહ્યા આ ગુલ્ફી લેવા. ગુલ્ફી કા આવજો આ ગુલ્ફી 10 વાળી આ પણ 10 વાળી એકદમ માવાળી ગુલ્ફી હોય. ગુલ્ફી મસ્ત નહીં મસ્ત મિત્રો. એક દને તમે ખો ને તો પૈસા વસૂલ થઈ. આપણે આ હતા ગુલ્ફી ખાવા તો આ ગુલ્ફી ગાધી માવાની હે ગુલ્ફી અને પૈસા લઈ 10 રૂપિયા. આખા પાટણમાં ખાલી 2 જગ્યાએ જ મળે. જુનાગઢના સિટી પોઈન્ટમાં. અને તમે હા તમાકા ગુલ્ફી આવો પાણી બા. હા કોણ હરીભાઈ? હા હરીભાઈ ટોપી નહીં ભાગડી છે. હરીભાઈની ભાગડી જાવી ઘેર જાવ આપણે. અને આ બાજુ છે હરીભાઈની ચા અને હરીભાઈની ચા. શું કહો શાંતિ? જય માતાજી. એ જય માતાજી મણાવા. તો એ હારે ભજન કહી લો રો આપીને હેડો. રામજીનું ભજન આપણને સંભળાવું કારણ કે હું રોમાપીરને બહુ માનું છું અને રોમાપીર મને અતિ પ્રિય છે. એટલે જે વખતે હરજી પાઠીને જેલમાં પૂરવામાં આવ્યા એ વખતે હરજી પાઠીએ જેલની અંદર રહી અને જેલમાં ભજન ગાયું હતું. એ લજિયા રાખી એ હરજી ભાઠીની જોધાણા જેલની મોય લજિયા રાખજો. ધન ધન હિંદવા પીર લજિયા રાખજો. એ તમે વીરમ દેના વીર લજિયા રાખજો. રોમાપીર પર જેને વિશ્વાસ હોય ને સાહેબ લજિયા ચોક્કસ રાખે છે. તો પ્રેમથી બધા બોલો જય રોમાપીર. જય રોમાપીર. અત્યારે આ ઘેર અને આ બાજુ આપણા સંકેત આવ્યો. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ કે પા થેન્ક યુ કે હા. તો આજે અમારા છોકરાનો છે બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ કે પા થેન્ક યુ કે હા ચોકલેટ લાવી હાલ. તો આજે આપણા સંકેતનો બર્થડે હ તો સંકેત આપણા માટે ચોકલેટ લેવા ગયો તો ચોકલેટ લઈને આવો. હા
તો જો આવ્યો બરે હા તો શંકર આપણા માટે ચોકલેટ લાવ્યો હા બરે હા પછી લાગે હા સંકેત મોજા લઈને આવ્યો એના માટે લે લે સવારે પડ્યું ખાજી હા પડ્યું ખાય ઓ ગલ્લો મારે બન હા હા હું ખાય કે એ પૈસા નું ખાય હે હું ખાય ચોકલેટ ખાય પોદા ચોકલેટ ખાજો આપણે રવિવારે ભેળા થાવું બે જણા ફરવા જાવું રમના કાલે કે જય માતાજી મિત્રો કહી દે કાલે મળશું નવા બ્લોગમાં એ પહેર્યું ના તાર ના ખોલાય હું મોજા લાવજો હાથ મોજા હાથ મોજા લાવે કે નહીં તા લાવે હાથ મોજા તું પહેરજી પહેર તો આપણા સંકેત હાથ મોજા પહેરે છે વાહ ભાઈ વાહ તારી મસ્ત લાગી લે તારા મોજા તો મિત્રો આપણા બ્લોગમાં આપણે કન્ટિન્યુ કરીએ છીએ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી જય બાબા